ઋત્વી હુલ્લા ઉપાડીને આવે છે તો હવે અમે અંદર જઈએ છીએ. દરેક લોકોએ જે ઘરે પ્રસાદી બનાવી હોય એ પ્રસાદી અહીંયા હુલ્લામાં લઈને આવે છે. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ, કાલે છે ને અમારો પાંચમ થાય છે તો અમારે પ્રજાપતિ સમાજમાં એક ઉજવણીનો તહેવાર હોય છે તો હું તમને બતાવું છું. એના ભાગરૂપે અત્યારે અમે શું તૈયારી કરીએ છીએ તમે દેખી શકો છો. અત્યારે આ ઋત્વી લોકો વડા કરવા બેઠા હતા, એટલે કે હજી તો વડા ઘડે જ છે, હજી તરવાના છે ને. ક્યારે તરવાના ઋત્વી? યારે કાલ સવાર બરાબર બરાબર. તો ફ્રેન્ડ તમે દેખી શકો છો, જો મીનાક્ષી પણ આવી હતી, સપના લોકો આવ્યા હતા, ધ્રુવી નમા વિવાન જો કેવો ચિકારી પાડે છે, એક મુસ્કાન પણ આવી હતી. શું કે મીના? એવું ક્યાં? બરાબર. તો ફ્રેન્ડ તમને જણાવી નાખું છું, આ રાંધવા માટે અમે રાતે ઉઠવાના છે, રાત્રે ઉઠશે, રાતે રાંધશે. પછી સવારે અમારા ને એક ઉજાણી મંદિર છે પાટણની જોડે, અનાવાડાની જોડે, એટલે નવા છે ને હુલ્લા લઈને જવાનું, હુલ્લાની અંદર પ્રસાદી લઈ જવાની હોય, જે અમે વસ્તુ બનાવીશું ને બધું લઈ જવાનું હોય છે. તો તમે વિડીયોમાં બને રહો, હું તમને બતાવીશ અમે કઈ જગ્યાએ મંદિરે જવાના છીએ અને શું વસ્તુ લઈને જવાના છીએ અને ત્યાં કારણે કેટલા બધા લોકો લઈને આવશે પણ હું તમને બતાવીશ. ફ્રેન્ડ હવે છે ને જો અત્યારે અમે નીકળીએ છીએ હુલ્લા લઈને. જો ઋતુ બતાવે છે. ઋતુ આપણે શું રાંધીશું રાત્રે જરા કહેજે. ખીચડો કર્યો તો જારનો, બરાબર. પછી મગની દાળ ને અડદની દાળના વડા, બરાબર. પછી બીજું રોટલી, ખીર. એવું એમ ને. કેટલા વાગે ઉઠ્યા હતા તમે રાત્રે? હું તો 4 વાગે ઉઠી. 4 વાગે ઉઠી એમ? તું કેટલા વાગે ઉઠી હતી મમ્મી? 3 વાગે ઉઠી હતી એમ ને. બરાબર. ને ઋતુ શું બનાવ્યું જરા બતાવજે. જો ફ્રેન્ડ આ જો અમારો હુલ્લો તૈયાર થઈ ગયો તો આના અમે હુલ્લો કહીએ છીએ. ઉજાણી ટાઈમે આ લઈ જવાનું છે. આ બધી વસ્તુ બની નાખી એમ ને પ્રસાદીની. આ ખીચડો બનાવી નાખ્યો તો સવારે વહેલા. પછી યાર ખીર, બરાબર, નારિયું, વડા, અડધા તરે એમ ને પ્રસાદી માટે એમ ને. બરાબર. લાવસી. ઓકે. ને પછી બીજું આ રોટલી છે ને. બરાબર. તો ફ્રેન્ડ તમે દેખી શકો છો આ બધું રંધાઈ ગયું હતું. તો હવે અમે છે ને ઉજાણી માટે જઈએ છીએ. અમે એક મંદિર, એક આ મંદિર હું તમને મંદિર જઈશું ત્યારે હું તમને બતાવીશ. શું દાળ ભાતે થઈ ગયા એમ? બરાબર. જો ફ્રેન્ડ ભાતે થઈ ગયા હતા. બરાબર. ને દારે થઈ ગઈ હતી. તો ફ્રેન્ડ જો ઋત્વી દારે પણ બતાવે છે. તમે દેખી બટાકા શાકે થઈ ગયું હતું અને આ દારે પણ થઈ ગઈ હતી. તમે દેખી શકો છો. તો ફ્રેન્ડ હવે અમે ઉજાણી માટે જઈએ છીએ. તમને જણાવી નાખું, આમ તો હુલ્લા લઈને બધા ચાલતા જાય છે પણ અમારા ઘર તો અહીંયાથી લગભગ બહુ દૂર છે. અમે ગઈ સાલ ચાલતા ગયા હતા પણ હાલી ફેર અમે ગાડીમાં જવાના, થોડું ઋત્વી ચાલશે એટલા માટે હું થોડો બ્લોગ લઈશ. તમે જરા વિડીયોમાં બને રહેજો. હું તમને બતાવીશ. તમે દેખજો પાટણથી કેટલા બધા લોકો હુલ્લો લઈને જાય છે ઉજાણી માટે. અમારા પ્રજાપતિ સમાજમાં એક નહીં કહેતા કે સમાજ જે પ્રજાપતિ નાટ હોય એની અંદર પણ અલગ અલગ પ્રકારના હોય છે વિભાગ પાડેલા. તો અમારે પણ ઈંટોવાળા કહીએ છીએ તો ઈંટોવાળા બધા હુલ્લો લઈને જતા હોય છે. તો ફ્રેન્ડ તમે દેખી શકો છો. જો વિવાંશ કેટલો સરસ તૈયાર થઈ ગયો તો. એ વિવાંશ આવાજ ફરજે. વિવાંશ તે શું પહેર્યું? જો ફ્રેન્ડ એને જો ચૂચુવાળા બૂટ પહેર્યા હતા એટલે જો કારનો રમે જાય છે આ રીતે, આમ કુદાળ કરે છે એ બૂટ. વિવાંશ તને બૂટ ગમ્યા? તને બૂટ ગમ્યા? હા. જો ફ્રેન્ડ તમે દેખી શકો છો વિવાંશ કેવું કરે છે. વિવાંશે કેટલા સરસ કપડાં પહેર્યા હતા. મેં હુલ્લો હવે તૈયાર કરીએ છીએ હવે. હા હા એ વાત ખરી. વાર કપાઈ ગયે તો અમે સારો જ લાગે. તો હા એ વાત ખરી. એ વિવાંશ આ બાજુ ફરજે. વિવાંશ એટલે વાહ સરસ લાગવા તું. તો જો મા પપ્પા મમ્મી તૈયાર થઈ ગયા હતા. હવે નીકળીએ છીએ. હવે હુલ્લો રે ને ઋતુ અહીંયાથી ચોપા સુધી ઉપાડશે. ફ્રેન્ડ હવે છે ને અમે ઘરેથી હુલ્લા લઈને નીકળીએ છીએ. તમે દેખી શકો છો. જો અત્યારે સૌથી પહેલા ઋત્વી હુલ્લો ઉપાડે છે અહીંયાથી. હવે જો મા ઉપર હુલ્લો લેવા ગયા હતા. આ રીતે અમારી પ્રથા હોય છે. જો ઋત્વીએ સરસ નવા કપડાં પહેર્યા હતા અને જો આ હુલ્લો ઉપાડે છે. હુલ્લાની અંદર બધી પ્રસાદી હતી મેં તમને બતાવી હતી હમણાં, તમે દેખ્યું જ હશે. તો જો હવે ઋત્વી હુલ્લો ઉપાડી નાખ્યો હતો. હવે અમે ઘરેથી પ્રસ્થાન કરીએ છીએ. પપ્પા વચ્ચે કરો, વચ્ચે. હા વચ્ચે લાવી દો, બસ થઈ ગયું. જો ઋત્વી હુલ્લો લઈને જાય છે. ફ્રેન્ડ તમે જણાવી નાખું, ઋત્વી છે ને ફક્ત જાંપા સુધી ઉપાડશે પછી અમે ગાડીમાં લઈ લેશું. તમે દેખી શકો છો. અત્યારે અમે નીકળ્યા હતા હવે ઘરેથી. ફ્રેન્ડ હવે અમે છે ને નીકળતા હતા ને તો જો તમને બતાવું છું વિવાંશે થોડો કાંડ કરી નાખ્યો હતો. ફ્રેન્ડ આ વિવાંશે છે ને એનો બૂટ બોલ કરી નાખ્યો હતો. તમે દેખી શકો છો. જો એટલે હવે એને બહાર કાઢવો પડ્યો. અમે અમારો હુલ્લો મૂકી દીધો હતો ગાડીમાં. જો અમારો ગેટ છે આ રહ્યો રુદ્રાક્ષ હોમ્સ. તો અમે જો હુલ્લો મૂકી દીધો, મમ્મી લઈને બેઠી હતી તમે જોઈ શકો છો. તો હવે હુલ્લો લઈને અમે જઈએ છીએ.
આ વિવાંશી છોડો ને થોડો ભજવા કરી નાખ્યો એટલા માટે અમારે ગાડી લઈને ઊભું રહેવું પડ્યું ને અમે કારના નીકળી ગયા હોય. ફ્રેન્ડ હવે તમે દેખી શકો છો, જો અમે ઉલા લઈને જતા હતા તો જો અહીંયા વરસાદ આવ્યો હતો, તમે દેખી શકો છો. જો હું તમને બતાવું છું આ વાઇપર મારીને, તો જો અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો હતો ધીમો ધીમો. ફ્રેન્ડ અત્યારે જો અમે વિસામો ખાવા માટે અહીંયા ઊભા રહ્યા હતા, કારણ કે એક રિવાજ હોય છે ઉલ્લો લઈને આવીએ એટલે જો અમે ગાડી લઈને આવ્યા હતા. તો જો અહીંયા વિસામો ખાવા અહીંયા ઊભું રહેવાનું હોય ને થોડુંક પાણી રેડવાનું હોય છે. તો જો મારા પપ્પા જાય છે. જો ફ્રેન્ડ હવે અહીંયા વિસામો ખાવાનું હોય છે, આ રીતે થોડુંક પાણી રેડવાનું હોય. જો વિવાસમાં જોડે વિવાસ ના જવા બેટા, હો જો ગાડી સાધનો આવી જાય બેટા, હો એટલા માટે ના જવાય. જો આ રીતે પાણી રેડવાનું હોય છે, તમે દેખી શકો છો. અમે ગાડી લઈને આવ્યા હતા તો અહીંયાથી અમે આટલું કામ પતાવી નાખ્યું હતું. એ કેટલાક લોકો ચાલતા પણ આવતા હોય છે. હવે હું તમને આગળ ચાલતા બતાવીશ, તમે જરા વિડીયોમાં બન્યા રહેજો. જો હવે મેં અત્યારે ઋતુ ઉપાડે છે, પાછો ત્યાં મૂકી દેશે. આ વિવાસ જો તમે દેખી શકો તો કેવું હેરાન કરે છે મને અહીંયા. ફ્રેન્ડ જો તમને બતાવું છું, જો આ કેટલાક લોકો જો આ રીતે ચાલતા ચાલતા જતા હોય છે, અમે પણ ઘણી ફેર જતા હોય. જો તમને બતાવું છું, આ ઋતુ બતાવે છે, ઋતુ બતાવે છે જરા. જો આ ચાલતા જાય છે કેટલાક લોકો, જો અહીંયા ઉલ્લો લઈને જાય છે, તમે દેખી શકો છો. હવે આગળ ઘણા આવશે, હવે એ તમને બતાવી. ઋતુ આપણે કઈ સાથે ચાલતા ગયા નહીં, તમે ક્યાં હતા? હું જઈ હતી. હા એટલે તું ગઈ હતી પણ હા હોય ને હેતલ બેન ગયા હતા. હા કારણ કે રીટામાં ઉલ્લો લઈને ફ્રેન્ડ અમારા રીટામાં હોય છે, રીટામાં ચાલવા નહીં હોતું, રીટામાં આવી રીતે ગાડી લઈને આવવાનું હોય તો એટલા માટે અમે જઈએ છીએ. જો હવે આગળ પણ બીજો એક ઉલ્લો આવે છે, ઋતુ બતાવે છે, ઋતુ બતાવજો બીજો ઉલ્લો. આ વખતે તો ઓછા ના કે દર વખતે કેટલી પબ્લિક હોય ચાલતી, હા, એ પણ આજે વરસાદ આવ્યો ને એટલે આજે આ વખતે એમ કે ઓછા હે ચાલનારા. હા જો આ છે અનાવાડા. ફ્રેન્ડ તમે દેખી શકો છો, જો અનાવાડા ગામ આવી ગયું. તો અનાવાડા ગામની જોડે 1 જ કિલોમીટર છે. ત્યાંથી હવે અમે જઈશું મંદિરે, તમને બતાવીશ વિડીયોમાં. તમે વિડીયોમાં બને રહેજો. જો તમે દેખી શકો છો, જો અહીંયા કેટલા બધા ઉલ્લા લઈને જાય છે. હા ફ્રેન્ડ હવે જો મંદિર આવે એટલે કેટલા બધા ઉલ્લા દેખાય છે. ઋત્વિક બતાવજો જરા. તમે દેખી શકો છો. જો હવે તમને બતાવું છું, અહીંયા મંદિર ફક્ત હવે 1.5 કિલોમીટરની બાકી, એટલા માટે જો કેટલા બધા ઉલ્લા દેખાય છે. અત્યાર સુધી 200 મીટર જેવું બાકી છે. ફ્રેન્ડ હવે અમે છે ને એ મંદિરે આવી ગયા હતા. જો ઋતુ થોડું ચાલે છે, તમને બતાવું છું. મંદિર નજીક આવ્યું એટલા માટે ચાલન કરી નાખ્યું છે એને, કારણ કે બધા ચાલતા આવે છે. ઋત્વીના ચાલુ હોય છે પણ આજે કોઈ આની સાથે હતું ને એટલા માટે ચાલી ન હતી. તમે દેખી શકો છો, જો ઋત્વી હુલ્લા ઉપાડીને આવે છે. તો આ છે મંદિર, તમને બતાવું છું. ફ્રેન્ડ તમે જોઈ શકો છો, જો અહીંયા કેટલા બધા સાધન પડ્યા હતા. અહીંયા સાઈડ બધી ગાડીઓ મૂકી હતી. અમારી ગાડી જો પેલી પડી તમને બતાવું છું, તમે દેખી શકો છો. જો મારા પપ્પાને વિવાસ લોકો ચાલતા આવે છે. આ પડી મારી ગાડી, મેં છેક બહાર મૂકી હતી. એનું કારણ એ જ છે કે અમારે ને રીટમો નીકળવા ત્યારે અહીંયા બહુ જ ભીડ થઈ જાય છે, એટલા માટે મેં બહાર જ મૂકી હતી, કારણ કે સીધું લઈને ચાલતું થઈ જવાય એના કારણે. તો ફ્રેન્ડ જો તમને બતાવું છું, અહીંયાથી કેટલા બધા લોકો આ બધી બાઇક લઈને જાય. આ લોકો બધા તે લઈને જાય છે ગાડી લઈને. તો હું જઉં છું અંદર, તમે વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ આ છે મંદિર, તમને બતાવું છું. તમે દેખી શકો છો, જો અહીંયા લખેલું છે શ્રી ખીજડીયા વીરદાદા. ખીજડીયા વીરદાદા મંદિર છે. આ ઋતુ જાય છે. અહીંયા થોડોક મેળો પણ હોય છે બહાર, તમને બતાવું છું. તમે દેખી શકો છો, ફુગ્ગા ને બધું હોય છે અહીંયા, ચકેડી ફુગ્ગા ને. તો હવે અમે અંદર જઈએ છીએ, તમને વિડીયોમાં બને રહેજો. હું તમને બતાવીશ જરા. જોઈએ કેટલા બધા રમકડા છે. તો કે વિવાસ ફ્રેન્ડ, આ વિવાસ જો દાદા અંગત આવે છે. આરે પાછળ જ છે આપણે. એ વિવાસ કુકુ આવ્યું. કુકુ આવ્યું ને. જો આરું મંદિર છે ખીજડીયા વીરદાદા, તમને બતાવું છું. ફ્રેન્ડ્સ જો અહીંયા છે ને ડાકલાવાળા અને પીપળાવાળા બેઠા હતા, એ વગાડતા હતા. તો મારા પપ્પાએ કીધું કે તમે વગાડજો કે મારા વિવાસ દેખીને ખુશ થઈ જાય. તો તમે દેખી શકો છો, જો ડાકલો વગાડે છે, પીપળું પણ વગાડે છે. હું તમને થોડું સંભળાવું છું, તમે જરા વિડીયોમાં બને રહેજો. પછી ફ્રેન્ડ મારા પપ્પાએ ખુશ થઈને એમને જો થોડાક પૈસા પણ આપ્યા હતા, તમે દેખી શકો છો. તો જો વિવાસ તો કેવું એક જ ધારું દેખે છે, કારણ કે વિવાસે સૌથી પહેલી જ વાર આવી રીતે ડાકલું આવી રીતે પીપળું વગાડતા જોયા હતા. તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ છે અમારું ખીજડીયા વીરદાદાનું મંદિર, જે પાટણ શહેરમાં આવેલું છે. તમે દેખી શકો છો અત્યારે કેટલા બધા લોકો અહીંયા દર્શન કરતા હતા. તો ફ્રેન્ડ હું તમને દર્શન કરાવીશ, તમે વિડીયોમાં બન્યા રહેજો. તમે દેખી શકો છો અહીંયા બહુ જ ભીડ હતી, તો મેં ધીમે ધીમે કરીને આગળ ગયો હતો, લાઇનમાં ઊભો રહ્યો હતો અને પછી મેં પણ દર્શન કર્યા હતા. તો ફ્રેન્ડ તમે દર્શન કરી શકો છો. જય ખીજડીયા વીરદાદા. જો હું તમને ઝૂમ કરીને પણ બતાવું છું, તમે દેખી શકો છો. તો આ ખીજડીયા વીરદાદાનું મંદિર છે, જે અમારા પાટણ શહેરમાં અનાવાડા ગામ છે એની જોડે આવેલું છે. હવે એની જોડે પણ એક બીજું મંદિર હતું, એમના પણ હું તમને દર્શન કરીશ, તમે વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ તમે જોઈ શકો છો, આ મહાદેવનું મંદિર છે. અહીંયા પણ બહુ લોકો દર્શન કરવા આવતા હતા. ખીજડીયા વીરદાદા મંદિર છે એની જોડે જ છે આ મહાદેવનું મંદિર. ફ્રેન્ડ જો અહીંયા અમારા હુલ્લા આ રીતે ભરાતા હોય છે, અમારા આ રીતની
પ્રસાદી લેવા એક જણ આવતું હોય છે ને દરેક લોકો જે ઘરેથી બનાવીને લઈ ગયા હોય પ્રસાદી રૂપે તે લોકો આ રીતે પ્રસાદી મૂકતા હોય છે. તમે દેખી શકો છો પ્રસાદીમાં પણ અલગ અલગ વસ્તુ હોય છે. એક ભાઈ રોટલી લેવા આવે તો એક ભાઈ અલગ અલગ વસ્તુ જે બનાવેલું હોય જે વડા હોય કે જે કાંઈ બનાવેલું હોય ખીર એ બધું લેવા આવે છે. તમે દેખી શકો છો. તો જો આ કાકા અહીંયા ખીર લેવા આવ્યા હતા. તો ફ્રેન્ડ અમારે આ રીતે ઉજાણી ભરાતી હોય છે. તમારે કેવી રીતે ભરાતી હોય છે તમે કોમેન્ટમાં જણાવશો. તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી ફ્રેન્ડ જો મારી મમ્મી પણ પ્રસાદી જે લાવ્યા તમે ઘરેથી એ પણ પ્રસાદી આપે છે. ફ્રેન્ડ તમને જણાવી નાખવા બધી પ્રસાદી પછી ખીચડાવી દાદાને ચડતી હોય છે. ફ્રેન્ડ હવે અમે ઘરે આવી ગયા હતા. જો તમને બતાવું છું ઋત્વી છે ને હજી થોડા ભજીયા બાકી હતા તરે છે. આ કયા કયા ઋત્વી ભજીયા છે યાર? પેલા ગોટા 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 કરાય એવું છે ને મગની દાળ બરાબર. તો ફ્રેન્ડ જો આટલું બાકી હતું અને બધા અમારા ઘરે ખાવા આવ્યા હતા. તમે દેખી શકો છો. એતલ કેવું લાગ્યું ખાવાનું? સરસ લાગ્યું હતું ને? તું કેમ નથી આવી એતલ મેરામાં? એટલે ને મટી ગયો તમે પગ બરાબર. ફ્રેન્ડ જો આ વિવાંશ આવી ગયો તો તમે દેખી શકો છો. ક્યાં હતો ધ્રુવી? એટલે બધે જતો રહેતો બરાબર. તો ફ્રેન્ડ જો આ બધાએ ખાઈ લીધું હતું. મીનાક્ષી છે ને અમારા આજુબાજુ બધી પ્રસાદી આપવા જાય છે અહીંયા. તમે દેખી શકો છો. અમારે ગમે ત્યારે પાંચમ હોય તો અમે આજુબાજુ બધી પ્રસાદી આપતા જોઈએ છીએ. ફ્રેન્ડ હવે હું પણ ખાવા બેસી ગઈ છું. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. હું વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.